દિયોદર પે કેન્દ્ર શાળા નંબર 2ના વિદ્યાર્થીઓએ શૈક્ષણિક પ્રવાસની મોજ માણી। દિયોદર પે કેન્દ્ર શાળા નંબર 2ના આચાર્ય બી.એ. રાઠોડના માર્ગદર્શન હેઠળ તેમજ ઇન્ચાર્જ આચાર્ય જામાભાઈ પટેલ, સંજયભાઈ દરજી, પ્રવીણભાઈ ગેલોત, કામિનીબેન મકવાણા, કલ્પેશભાઈ મોદી, વિષ્ણુભાઈ દેસાઈ તેમજ ગોપાળભાઈ ડાભી દ્વારા વિદ્યાર્થીઓ પ્રવાસ અને યાત્રાધામોથી માહિતગાર થઈ વિશેષ જ્ઞાન મેળવે તેવા ઉમદા હેતુથી શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રવાસમાં સાપુતારા બોટિંગ પર્વતો, ગિરિમાળા તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટી, સરદાર પટેલ, સરદાર સરોવર, નર્મદા ડેમ, પોઈચા સ્વામિનારાયણ મંદિર, પૌરાણિક કથાઓના ચલચિત્રો અને પાવાગઢ મહાકાળી માતાજીના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા અને ટીમ્બાટુઆ ગરમ પાણીના ઝરણા અને છેલ્લે ડાકોર રણછોડરાયના દર્શન કરી પ્રવાસની અનેરી મોજ માણી હતી। આ શૈક્ષણિક પ્રવાસ થકી બાળકોમાં બૌદ્ધિક વિકાસ થાય, નવું જાણવાની ઈચ્છા થાય, નવા વિસ્તારને ઓળખે, ભૌગોલિક પરિસ્થિતિનો પરિચય કેળવી અગવડતામાં સગવડતા કરે, જાતે આત્મનિર્ભર બને, સાથે રહેવાનો આનંદ થાય તે હેતુથી કરાયો હતો। જે પ્રવાસ શૈક્ષણિક તારીખ 21/12/2025 થી 24/12/2025 એમ દિન 4નો પ્રવાસ ઉત્સાહભેર પરિપૂર્ણ થયો। બાળકોનો અને વાલીઓનો અને લક્ઝરીના ડાયરેક્ટર વિક્રમભાઈ ઠાકોરનો શાળા પરિવારે આભાર વ્યક્ત કર્યો હતો। બ્યુરો રિપોર્ટ, નટુજી ઠાકોર, દિયોદર સમાચાર, વાવ થરાદ।